આ રૂમાલ ખોલી કાઢો, એ જ રીતે આ રીતે રૂમાલ ખોલી કાઢો. હવે આનો જ ઉપયોગ કરવાનો છે. આ રીતે પડી લેવાનું, ચરોડા તરીકે, મોમપત્તી તરીકે બંને ચાલશે. ચલો દેરાસરમાં રૂમાલથી પડી કરીને નહીં તો પૂજાના કપડાં તો ખેંચતો છે જ નહીં. સવારે દર્શન કરવા જઈએ તો આ જ કપડાં વધારે. હા, તો પછી રૂમાલ તો હોવો જ જોઈએ. રૂમાલ હોય. હા, તો રૂમાલનો જ ઉપયોગ કરવાનો છે. આપણી ભાવના શું છે કે મારે પ્રભુ, હા, જૈનાની ભાવના છે, તો રૂમાલથી જૈના થાય ને. કોઈ જીવ મરવાનો જેવી ભાવના છે અને સામે સાક્ષાત ભગવાન. સાહેબ એમની શરીરનું પડી જાય રૂમાલથી કઈ જો બે હોય તો વધારે સારું. માનો કે આ રીતે બે રૂમાલ છે તો એક મોમબત્તી ને એક ચરોડ, બે હોય તો વધારે સારું. પણ બે રૂમાલ તો કોઈ રાખતું નથી. બે બી હોય, ચાલો મારે બે જ હોય કાંઈ. તો પછી આ જ કરાય ને, તો આ જ કરવાનું છે. પણ એમ નથી કરવાનું. રૂમાલથી એમ પડી જાય કેમ કરું થાય ને, ચરોડની જેમ જ, ચરોડની જેમ જ આ રૂમાલ ચરોડ તરીકે જ બનાવવાનો. જો જેને કરવું છે એના બધા રસ્તા જોયા નથી, વાત જુદી છે. પણ આ રસ્તો છે, આ તમને રસ્તો બતાવ્યો. કરવું ના કરવું, ધારો કે સાહેબ હું આ ખેસમાં દર્શન કરવા જાઉં હા, કેસમાં તો બેસ્ટ છે. કેસમાં તો બહુ સરસ. આમ કરવાનું. હા, આ જ એમ નહીં. હવે આ ધારો કે આમ કરતા મારે સાંભળો, આ સરે ખુલ્લું રે, આ લેડીઝો બધી એની ચિંતા નહીં કરો તમે. એ લોકો તમારા ગુણ જોશે, તમારું શરીર નથી જોવાના. તમારા ગુણ જોવાશે. ભગવાનની સામે તમે જે કરી રહ્યા છો પ્રભુની આજ્ઞા પ્રમાણે, એ ગુણ તમારાથી, તમારા સંસ્કાર દેખાશે. તમારું શરીર કોઈ નથી જોવાનું. આનાથી થાય છે. ખોટી વાત છે. આપણે પૌષદ વખતે તમે કહો કે નાભીની નીચે મોમબત્તી નહીં રખાય, તો પૌષદ વખતે કોઈક એમ કંદોરામાં મોમબત્તી લટકાઈને જાય તો એમ ચાલે. જો પૌષદ એટલે સાધુપણું, બરાબર. તો સાધુપણું જેવું જ છે પૌષદ એટલે. અને શ્રાવકનું અને સાધુપણું બંનેના આચાર જુદા પડી જાય છે. ઔષધમાં, ઉદ્યાનમાં તો કેટલા 45-47 દિવસ તમે સાધુ જેવું જીવન જ જીવો છો. અરે પણ એ બરાબર, પણ નાભીથી નીચે આપણે કંદોરો જ્યાં બાંધીએ છીએ ત્યાં કોઈ એમ મોમબત્તી રાખે છે, પણ ન રખાય. નાભીથી નીચે જાય તો ન રખાય. જે લોકો નાભીથી ઉપર બાંધે છે એનો તો ઉપર આવી જાય છે. ઘણા લોકો નાભીથી નીચે બાંધે છે. એનો પ્રશ્ન રાઈટ છે. રાઈટ. આજના બાળકો ખરેખર બહુ લોજિકલી પ્રશ્ન પૂછે છે. લગભગ નાભીથી નીચે જ બાંધી છે કંદોરો. હા, તો ધોતીની ઉપર જ બાંધીએ છીએ. જો આ કંદોરો તો તમારો કંદોરો છે ને થોડો ઉપર લઈ લેવાનો, પેટ ઉપર. એવું કંઈ કમ્પલસરી નથી કે ધોતીની ઉપર રાખવાનો કંદોરો. એટલા માટે મોમબત્તી છે ને નાભીથી. એનો બીજો પ્રશ્ન રાઈટ છે સાહેબ. હા, હા, શું એના પર લટકાવવાનું ના કમ્પલસરી નથી. મોમબત્તી તમારે હાચવવાની. એની વાત નથી. આ કંદોરો બાંધ્યો, છે એ આ કંદોરો અત્યારે અહીંયા છે. હા, હા. કંદોરો અહીંયા બાંધો કે અહીંયા બાંધી તો ચાલે. ના, એ તો તમારે મોમબત્તીને નાભીથી ઉપર લેવા માટે મેં તમને કીધું કે કંદોરો ઉપર આપણે માથું કે એમ. તો ત્યારે તો રાખીએ જ છે ને. જો તમે કંદોરો પર રાખવી હતો બાકી તો કંદોરો તો સાહેબ રિયલ તો અહીંયા જ બાંધવાનો છે ને. એ જ. એમ તો ભાઈ પછી મોમબત્તી એટલે હાથ ઉપરથી નીચે આવી તો જે મોમબત્તી લટકાવો છો ને એ વસ્તુ ખોટી છે. એ ના જ પડે. એટલે એ પ્રશ્ન છોકરાનો બરાબર છે. હા, કંદોરો ઉપર આવો. કંદોરો તો હવે એ બધી વિધિ હશે, એ તો આપણે બહુ મને ખબર નથી એટલી બધી, પણ એ જરૂરી છે કંદોરો. એટલે આ શુભ અંગો અને અશુભ અંગો માટે એના માટે હશે કે કારણ મને પાકી ખબર નથી. એનું તમારા સાથે પૂછવું પડે. બરાબર છે. છે એની ઔષધનો કંદોરો અને ફરજિયાત ઔષધમાં છે, મહાત્મા બધા પહેરે જ છે. બધા મહાત્મા ને પહેરે, ઔષધમાં એ ફરજિયાત છે. તો બસ ખાલી મોમબત્તી આપણે અશુભ અંગોને નીચે ન અડાય, નાભીથી ઉપર રખાય. જેમ આપણે આરતી વગેરે કરીએ છીએ તો શું કરીએ છીએ? આરતીમાં નાભીથી ઉપર અને નાસિકાથી નીચે. તો શું થયું? કેમ કે શુભ અંગો છે, શુભ અંગો સુધી જ રહેવાનું છે. નીચે અશુભ અંગો સુધી આરતી ન જવી જોઈએ. એના માટે મેં તમને આરતી માટે એક પ્રશ્ન પૂછેલો, તમને પૂછેલો યાદ છે? આરતી શબ્દનો અર્થ શું થાય? નથી કર્યો? કાલના પ્રશ્નનો જવાબ. મેં પ્રશ્ન કરેલો. બીજો કાંઈક બોલો. હા, બોલો. કાલના પ્રશ્ન જવાબ. કાલનો પ્રશ્ન શું હતો? દુષ્કર જી બધાને એકવાર દુષ્કર કહેતા હતા ને. જી તો એ સુધર્મ સ્વામીજીની સ્ટોરી છે. સ્ટોરી બદલવા પણ અત્યારે ટાઈમ ઓછો થાય એના માટે પછી કાલે લેશે. પણ કંઈ નહીં, એનું મેઇન કારણ બતાવી દઉં કે જ્યારે ચાતુર્માસ રહેવાનું હતું ત્યારે ચાતુર્માસ માટે પૂજ્ય સ્થૂલીભદ્રજી
એમને ગુરુ પાસે રજા માંગીને કીધું કે મારે ચાતુર્માસ રહેવા માટે જવું છે. હું આ જગ્યાએ જઈ શકું છું. એ જગ્યાનું નામ આપણે હમણાં સસ્પેન્સમાં રાખીએ છીએ ક્યાં જવાનું છે, કેમ કે સ્ટોરી આપણે કાલે કરવાની છે. તો ગુરુજી તરત એમને કહે છે હા, ગુરુજીને ખબર છે જી કે એના ચહેરાના લલાટ, એમને ગુરુજી તો પાછા જ્ઞાની છે, 14 પૂર્વધર છે. કોણ છે 14 પૂર્વધર? એટલે એ તો જાણે છે. એટલે કીધું હા તું તારે જા, તું તારે ચાતુર્માસ રહીને આવે. અને બીજા બધા 3 શિષ્યો એમને ઈર્ષા થાય છે. એટલે પછી એ ચાતુર્માસ રહીને આવે છે અને એવું કામ કરે છે. અને દુષ્કર એના માટે ગુરુ ભગવાન બોલે છે કે તમે દુષ્કર કામ કરો. ઊભા થઈને કહે છે આવો પધારો એમ કરીને. ગુરુજી આટલું બધું એમને દુષ્કર શબ્દનો મતલબ હા, દુષ્કર એટલે ખૂબ જ અઘરું. અને દુષ્કર અઘરામાં અઘરું કામ તમે કર્યું છે. તમે બહુ જ ઉત્તમ કામ કર્યું છે. આવું કામ કોઈ ન કરી શકે. એવી રીતે એમને પ્રશંસા કરી. એ પ્રશંસા કરી એટલે બાકીના 3 શિષ્યોને ઈર્ષા થઈ. ઈર્ષા બહુ ખરાબ વસ્તુ છે. ઈર્ષા આપણને પુરુષોને ન શોધે, ઈર્ષા તો સ્ત્રીઓ કરે, આપણે ન કરાય. તો એ 3 શિષ્યોને ઈર્ષા થઈ. અને પછી 3 શિષ્યો કે હવે અમે પણ આ કરવા જવાના. કેમ કે એ 3 શિષ્યો પહેલાં ચાતુર્માસ એમના પહેલાં જે કરેલા, એ કોઈએ કૂવાની પાળ પર કર્યું, કોઈએ નાગના બિલ પાસે કર્યું, અને કોઈએ સિંહ ગુફા પાસે કર્યું. સિંહની પાસે જે ગુફા હોય એ ગુફા પાસે રહીને. અને એ લોકો પણ એવું અઘરું કામ એ લોકોએ કર્યું. એ લોકોને લાગે કે હવે અઘરું કર્યું છે. અને સ્થૂલભદ્રજી તો એવી જગ્યાએ ગયા એકદમ આપણે સર વ્યવહારની દ્રષ્ટિએ થઈ જાય ગૃહ. હા, વ્યવહારની દ્રષ્ટિએ અઘરું હતું. કેમ કે નાગના બિલ પાસે રહેવું, કૂવાની પાડ ઉપર આખો 4 મહિના સુધી રાત અને દિવસ રહેવું, જોકું આવે એ ભેગી નીચે. અને સિંહની ગુફા, અને પછી સિંહની ગુફા પાસે તો ત્રણે કામ અઘરું તો કરેલું જ હતું. પણ એનાથી પણ અઘરું સ્થૂલીભદ્રજીએ જે કર્યું, અને એ તો ગુરુને ખબર પડે ને. આપણે બોલે ને સુહુ મમ્મા ભાઈ રમવા, કઈ જગ્યાએ ગયા? હા એ કાલે કહીશ. એ સસ્પેન્સ છે. એટલે તમને લોકોને બાળકો માટે ખાસ તમને કાલે કહીશ. આ લોકોને બધાને ખબર છે, વડીલોને ખબર છે. તો હું તમને કાલે કહીશ, તો તમને મજા આવશે, ઇન્ટરેસ્ટ રહેશે. રાજમહેલ. તો પછી સ્થૂલીભદ્રજીને હવે સ્થૂલીભદ્રજી કહે છે એમને રજા આપે છે. પેલા લોકોએ 3 ચાતુર્માસ કર્યા, અને પછી સ્થૂલીભદ્રજી જાય છે. એ રજા આપી અને પછી આવીને દુષ્કર કહ્યું એમને. પછી હવે પેલા 3 જણા કહે છે હવે અમે પણ ત્યાં જશું જ્યાં સ્થૂલીભદ્ર, અમે બી દુષ્કર કરીને બતાવશું. હવે 3 જણા જે વારાફરતી જાય છે ને શું હાલત થાય છે, એ બધી સ્ટોરી હવે કાલે જાણવા મળશે. એટલે એમાં મજા આવશે. પણ જો તમે ગાથા કરજો, આપણે મેઇન કોર્સ તો કરવાનો છે. આ બધું સ્ટાર્ટર છે. હવે મેઇન કોર્સ તો કરવાનો છે. હા, આરતીનો પ્રશ્ન. આરતી શબ્દ છે. આપણે રોજ ભગવાનની આરતી ઉતારીએ છીએ. હા, આપણે ભગવાનની રોજ આરતી ઉતારીએ છીએ. તો આરતી શબ્દનો અર્થ સમજીએ કે આ રતિ. તો એનો શબ્દ આ રીતે છે, આ અને રતિ. તો પ્રભુ હું આપની આરતી ઉતારું છું. મારી આ રતિ, આ સંસાર પ્રત્યે જે મારો રાગ છે, રતિ એટલે રાગ, જી, મારો સંસાર પ્રત્યેનો જે રાગ છે એ ઉતારવા માટે પ્રભુ આપની આરતી ઉતારું છું. એટલે તમે વિતરાગ છો. સાહેબ પહેલી વાર સાંભળ્યો છે આ મને ગુરુ ભગવંતે કીધું છે. તો પ્રભુ તમે વિતરાગ છો, તો વિતરાગની આરતી એટલે ઉતારું છું કે મારો પણ રાગ, જેમ તમારો રાગ વીતી ગયો, તમે વિતરાગ છો, મારો પણ રાગ વીતી જાય, માટે હું આપની આ આરતી ઉતારું છું. એટલે આરતી ક્યાં ક્યાં ઉતારે, કોને ઉતારાય? જે વિતરાગ. વિતરાગની આરતી ઉતારાય, બીજા કોઈ મિથ્યા દેવોની આરતી ઉતારાય નહીં. ખ્યાલ આવે? તો આ શબ્દમાં પણ કેટલું આપણા બધા શબ્દો, બધા શાસ્ત્રીય શબ્દો કે જેવા તેવા શબ્દ નથી હોતા, એમાં બધું રહસ્ય હોય છે, બહુ લોજિક. હા, જો એ ગુરુ ભગવાનની એમાં મત બતાવો. એમાં બધું અલગ અલગ સમાચારી છે. હા, પછી આપણે એ બધામાં પડવું નથી. નહીં. આપણે વિતરાગની વાત ચાલે છે. જી, બસ. તો વિતરાગની આરતી ઉતારે, એમાં બધું આવી ગયું. અને આરતી. હવે બીજા બધા જો આપણે એક ચોખ્ખાનો દાણો દબાવ્યો, ખબર પડી ગઈ ભાત ચડી ગયો છે. એક જ દાણો, હવે બધા જ ચેક નથી કરવાના. કુકર મૂક્યું છે ભાતનું, એક દાણો દબાવ્યો, ચોખ્ખો દબાવ્યો, ખબર પડી ગઈ હા ભાઈ ભાત ચડી ગયો. હવે બધું ક્યાં ચેક કરવાનું? આમાં આવી ગયું વિતરાગની આરતી ઉતારે, એમાં બધું આવે. બરાબર? ચાલો જીના ગુજરાતી